હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે ઉનાળા સ્પેશિયલ એકદમ ઠંડી મેંગો મસ્તાનીની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। મેંગો મસ્તાની બનાવવા માટે મેં આ કેસર કેરી લીધી છે, એને ધોઈને સારી રીતે લૂછી કાઢી છે। તો હવે આપણે પહેલાં એનો પલ્પ કાઢી લઈશું। આવી રીતે ટુકડા કરીને મિક્સરમાં આપણે લઈ લઈશું। આ રીતે અડધા કપ જેટલા મેં કેરીના ટુકડા લીધા છે। એની અંદર આપણે અડધો કપ દૂધ એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1 સ્કૂપ જેટલો આઈસ્ક્રીમ। અમે વેનીલા આઈસ્ક્રીમ લીધો છે, એની જગ્યાએ તમે મેંગો ફ્લેવરનો પણ લઈ શકો છો। હવે આને આપણે પીસી લેવાનું છે। મેંગોનું મિશ્રણ આપણું તૈયાર છે। હવે એને આપણે સર્વ કરી લઈશું। એક ગ્લાસની અંદર નીચે થોડાક કેરીના ટુકડા, થોડોક રસ એડ કરીશું, બીજા થોડા કેરીના ટુકડા, વચ્ચે 1 સ્કૂપ જેટલું આઈસ્ક્રીમ, ફરી થોડું આ કેરીનું મિશ્રણ, ઉપર ફરીથી થોડોક આઈસ્ક્રીમ, ઉપર કેરીના ટુકડા, થોડી તૂટી ફૂટી અને ડ્રાય ફ્રૂટ। તો તૈયાર છે આપણું ગરમીની સિઝનમાં પીવાય એવું ઠંડુ મેંગો મસ્તાની। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।